ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારા બધાનું મારા રસોડામાં। તો આજે હું લઈને આવી છું નાસ્તા માટે એકદમ સરસ પરફેક્ટ એવી ટેસ્ટી ક્રિસ્પી પૂરીની રેસીપી। આ પૂરી છે તે ઘઉંના લોટમાંથી બનાવીને આપણે તૈયાર કરીશું। ફટાફટ ઈઝીલી ઘણી બધી પૂરી બનીને તૈયાર થઈ જાય છે અને ખૂબ જ સરસ ટેસ્ટી ક્રિસ્પી બને છે। તો ચાલો મારી રેસીપી હું તમારી સાથે શેર કરીશ, પરંતુ તેની પહેલા મારી ચેનલ રીનાની રસોઈને હજી સુધીમાં સબસ્ક્રાઇબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। તો ચાલો ફરસી પૂરી બનાવવી આપણે સ્ટાર્ટ કરશું। ફરસી પૂરી બનાવવા માટે આપણે લોટ લઈ લેશું। તો ઘઉંનો લોટ લેવાનો છે। ઘઉંનો લોટ આવી રીતના 2 વાટકા લઈ લેવાના। જે સાદો રોટલીનો લોટ આપણે લઈએ છીએ એ જ ઘઉંનો લોટ છે। અને આવી રીતના અડધો વાટકો રવો લીધો છે। તો આ લોટનું પ્રમાણ છે। હવે આ લોટ આપણે મિક્સ કરી દેશું। તમારે જેટલા પ્રમાણમાં પૂરી બનાવવી હોય એ પ્રમાણે લોટ લઈ લેવાનો। આટલા લોટમાંથી પણ ઢગલો પૂરી બનીને તૈયાર થશે ફરસી પૂરી। હવે આપણે તેની અંદર સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું। તો આવી રીતના મેં 1.5 નાની ચમચી જેટલું મીઠું લીધું છે। થોડી હળદર લેશું, આખું જીરું અડધી ચમચી જેટલું, 1 ચમચી જેટલા સફેદ તલ લેશું અને અડધી ચમચી જેટલા અજમા આવી રીતના હાથથી આપણે મસળી અને એડ કરીશું। અજમાનો ટેસ્ટ છે ફરસી પૂરીમાં ખૂબ જ સરસ આવે છે, તો આપણે થોડા અજમા એડ કરીશું। હવે આ બધું થોડું એવું મિક્સ કરી દેશું। હવે આપણે ઘીનું મોણ એડ કરવાનું છે। તો આવી રીતના આપણે ઘીનું મોણ એડ કરીશું। ઘીનું મોણ છે એ મુઠ્ઠી પડતું એડ કરવાનું છે। તો અત્યારે હું 4 થી 5 ચમચી જેટલું ઘીનું મોણ લઈશ, પછી જરૂર લાગશે તો વધારે આપણે એડ કરવાનું થશે। મોણ પરફેક્ટ હશે તો તમારી પૂરી છે એકદમ સરસ ક્રિસ્પી ફરસી બનીને તૈયાર થશે। તો મેં 5 ચમચી ઘીનું મોણ એડ કરી દીધું છે। હવે પ્રોપર રીતના મોણને આપણે લોટમાં મિક્સ કરી દેશું। આવી રીતના બંને હાથ વડે પ્રોપર રીતે મોણ છે મિક્સ કરવાનું, એટલે લોટના દરેક પાર્ટમાં મોણ પહોંચી શકે। મોણ પ્રોપર મિક્સ થઈ જાય એટલે આવી રીતના આપણે ચેક કરી લેવાનું। મુઠ્ઠી પડતું મોણ એટલે કે મુઠ્ઠી વાળીને ચેક કરવાનું। જો આવી રીતના પ્રોપર બાઇડિંગ આવતું હોય લોટનું તો મોણ છે આપણું પરફેક્ટ છે। આટલું મોણ રાખવાનું થશે। બસ હવે આપણે થોડું થોડું પાણી ઉમેરતું જવાનું છે અને થોડો કઠણ લોટ બાંધવાનો છે। ઢીલો લોટ નથી બાંધવાનો, આ લોટ છે થોડો કઠણ હોવો જોઈએ। તો થોડું થોડું પાણી ઉમેરતું જવાનું છે અને આપણે કઠણ લોટ બાંધીને તૈયાર કરી લેશું। તો બસ આવી રીતના જોઈ શકો છો કઠણ લોટ આપણે બાંધીને તૈયાર કરી લીધો છે। આટલો કઠણ રાખવાનો, વધારે પડતો ઢીલો આ લોટ નહીં બાંધવાનો। હવે આ લોટ બંધાઈ જાય એટલે આપણે તેને ઢાંકી અને 15 મિનિટ માટે રેસ્ટ કરવા માટે રાખી દેશું। 15 મિનિટ માટે ઢાંકીને આવી રીતના લોટને રાખી દેવાનો છે એટલે પ્રોપર રીતના સેટ થઈ જાય। તો હવે 10-15 મિનિટ જેટલો સમય થઈ ગયો છે, તો હવે આપણે જોઈ લેશું। તો લોટ એકદમ સરસ રીતના સેટ થઈ ગયો છે। 10-15 મિનિટ રેસ્ટ કરવા માટે રાખવો જરૂરી છે। હવે થોડું એવું તેલ હાથમાં લઈ આવી રીતના લોટ ઉપર ચોપડી અને આપણે તેને મસળી લેશું।
પ્રોપર રીતના હવે લોટને આપણે મસળી લેવાનો છે. પ્રોપર રીતના લોટ મસળાઈ ગયો છે. તો હવે આપણે તેમાંથી એક મોટો લુવો લેશું. આવી રીતના આવડો લુવો લેવાનો છે અને પ્રોપર આપણે તેને ગોળ રાઉન્ડમાં શેપ આપી દેશું. તો આવી રીતના એક મોટો લુવો લઈ લીધો છે આપણે. હવે આપણે તેને વણી લેશું. તો વણવા માટે આપણે આવી રીતના થાળીનો ઉપયોગ કરીશું. એક કપડું પાથરી અને તેની ઉપર આપણે થાળી રાખીશું. હવે થોડું લોટનું અટામણ લઈ અને આપણે મોટી સાઈઝની રોટલી છે તે વણી લેશું. આ રીતના મોટી સાઈઝની વણી લેશું આપણે અને પછી આપણે તેમાંથી ફરસી પૂરી બનાવીને તૈયાર કરીશું. તો આવી રીતના આખી થાળીમાં આપણે રોટલી છે તે વણી લીધી છે. હવે તમારી પાસે આવી રીતના કોઈ પણ કાંઠાવાળો ગ્લાસ અથવા તો વાટકી હોય તેની મદદથી આપણે પૂરીનો શેપ આપી દેશું આ રીતે. એટલે એક જ સાથે ઘણી બધી ફરસી પૂરી બનીને તૈયાર થઈ શકે અને ઝડપથી અને એકદમ સરસ ગોળ ગોળ પૂરી બનીને આવી રીતના તૈયાર થાય છે. તો આવી રીતના ગ્લાસની મદદથી આપણે પૂરીનો શેપ આપી દેશું અને ઘણી બધી પૂરી છે બનાવીને આપણે તૈયાર કરી લેશું. તો જોઈ શકો છો આ રીતે એક જ સાથે 8 પૂરી આપણી બનીને તૈયાર થઈ છે. એક્સ્ટ્રા લોટ જે છે તે આપણે આવી રીતના કાઢી લેશું. હવે આ પૂરી એકદમ ફરસી તળાતા થાય એટલા માટે આવી રીતના આપણે ચમચીની મદદથી તેમાં કાણા પાડી લેશું. આ રીતે કટ કરી લેવાનું છે. તમે ચાકુની મદદથી પણ કરી શકો છો. આવી રીતના કાંટા ચમચનો પણ ઉપયોગ કરી શકો છો. તો આ રીતના આપણે બધી જ પૂરીમાં કાંટા ચમચની મદદથી હોલ પાડી લેશું, જેના લીધે એકદમ સરસ તળાતા આ પૂરી છે તે ફરસી બનીને તૈયાર થઈ શકે. તો બધી જ પૂરીની અંદર આપણે આવી રીતના કાંટા ચમચની મદદથી હોલ પાડી લેશું. બસ આ જ રીતના આપણે બધી જ પૂરી છે બનાવીને આપણે તૈયાર કરી લેશું. જેને એકદમ ઈઝી ફટાફટ આપણી બધી જ પૂરી બનીને આવી જ રીતના આપણે તૈયાર થઈ જશે. તો બાકીની પૂરી પણ આપણે આવી જ રીતના વણી લેશું અને તૈયાર કરી લેશું. તો બસ આપણી બધી જ ફરસી પૂરી છે તે વણાઈ ગઈ છે. આવી રીતના જોઈ શકો છો ઘણી બધી ફરસી પૂરી બનીને તૈયાર થઈ છે અને ફટાફટ વણાઈ ગઈ છે. તો બસ હવે આપણે તેને તળી લેશું. તેલ ગરમ થઈ ગયું છે. તો બસ હવે આપણે બધી જ ફરસી પૂરી તેની અંદર તળી લેશું. તેલ છે મીડિયમ ગરમ કરવાનું છે, વધારે પડતું હાઈ ફ્લેમ ઉપર નથી ગરમ કરવાનું. ચેક કરી લેશું. જો આવી રીતના એક કટકો નાખતા ઉપર આવે એટલે આપણું તેલ છે પરફેક્ટ ગરમ થઈ ગયું છે. તો બસ હવે આપણે બધી જ ફરસી પૂરી વારાફરતી તેમાં તળી લેશું. તો આ રીતે ફરસી પૂરી આપણે વારાફરતી બધી જ તળી લેશું અને એકદમ ક્રિસ્પી થાય ને ત્યાં સુધી તળવાની છે. એકદમ સરસ રીતના ક્રિસ્પી થવા દેશું બધી જ ફરસી પૂરીને. તો જોઈ શકો છો પૂરીનો કલર ચેન્જ થવા લાગ્યો છે અને એકદમ સરસ ક્રિસ્પી થવા લાગી છે પૂરી. તો બસ આટલી જ આપણે તેને તળવાની છે. થોડો આવી રીતના કલર ચેન્જ થાય એટલે એકદમ સરસ રીતના ક્રિસ્પી થઈ જશે બધી જ પૂરી. તો પૂરી એકદમ સરસ રીતના તળાઈ ગઈ છે. તો હવે આપણે તેને કાઢી લેશું. જોઈ શકો છો એકદમ સરસ અવાજ આવે છે, મતલબ આપણી પૂરી છે એકદમ સરસ ક્રિસ્પી બનીને તૈયાર થઈ છે. તો બસ આ જ રીતના આપણે બધી જ પૂરી છે તે તળી લેશું. આ જ રીતના આપણે બાકીની બધી જ પૂરી છે તે તળી લેશું. તો
તો જોઈ શકો છો આપણી બધી જ ફરસી પૂરી એકદમ સરસ મજાની તળાઈ ગઈ છે, એકદમ સરસ ક્રિસ્પી ફરસી બનીને તૈયાર થઈ છે। જોઈ શકો છો એકદમ સરસ ક્રિસ્પી છે। કેટલી ક્રિસ્પી છે હું તમને બતાવી દઉં છું, જોઈ શકો છો એકદમ સરસ ફરસી અને ક્રિસ્પી આ પૂરી છે બનીને તૈયાર થાય છે। આ પૂરી તમે નાસ્તામાં એની ટાઈમ બનાવી શકો છો, બાળકોને અને મોટાઓને બધાને પસંદ આવશે એટલી સરસ આ ટેસ્ટી ફરસી પૂરી બનીને તૈયાર થઈ છે। જોઈ શકો છો એકદમ સરસ ક્રિસ્પી અને ફરસી બની છે અને ઘઉંના લોટમાંથી બનાવવામાં આવી છે એટલે એકદમ સરસ હેલ્ધી છે। આપણે બિલકુલ પણ મેંદાનો લોટનો ઉપયોગ નથી કર્યો। એકદમ સરસ ક્રિસ્પી અને ફરસી આ પૂરી બનીને તૈયાર થઈ છે। તો એક વખત આ રીતથી તમે પણ ફરસી પૂરી બનાવીને જરૂરથી ટ્રાય કરજો। ઇઝીલી ફટાફટ બની જાય છે અને નાસ્તામાં તમે ચા જોડે ખાઈ શકો છો, ક્યાંય ટ્રાવેલિંગમાં જતા હો ત્યાં પણ તમે આ પૂરીને બનાવીને લઈ જઈ શકો છો। પૂરીને તમે સ્ટોર કરીને એરટાઇટ કન્ટેનરમાં એરટાઇટ ડબ્બામાં રાખી શકો છો। આવી જ ફરસી તે જળવાઈ રહેશે। અને તમને જો મારી આ રેસીપી પસંદ આવી હોય, મારા વિડીયા પસંદ આવતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, વિડીયોને લાઇક કરજો અને ફ્રેન્ડ્સ ફેમિલીમાં પણ જરૂરથી શેર કરજો। તો બસ મળું છું નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ રેસીપી સાથે। ત્યાં સુધી જય માતાજી।